યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઉજવી અને પધારેલા તમામ કોલેજિયનોનું સ્વાગતમ વો મહાભાગા. આજે આપણે અહીંયા આગળ ફ્રોમ ઝીરો ટુ હીરો અ ડ્રીમ ઓફ એવરીવન એટલે કે ઝીરોમાંથી હીરો કઈ રીતે બની શકાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો આલ્ફામાંથી આઇન્સ્ટાઈન કેવી રીતે બની શકાય, અબુદ્ધમાંથી પ્રબુદ્ધ કેવી રીતે બની શકાય, બિંદુમાંથી સિંધુ કઈ રીતે ધારણ કરી શકાય, મૂર્ખમાંથી મહાવિદ્વાન કઈ રીતે બની શકાય, અને વામનમાંથી વિરાટ સ્વરૂપને કઈ રીતે આપણે ધારણ કરી શકીએ, અને શૂન્યમાંથી શ્રેષ્ઠ. દુનિયાનો દરેક માનવી જ્યારે આ લોકની અંદર પધારે છે ત્યારે ભગવાને એનું સર્જન શ્રેષ્ઠ બનવા માટે જ કરેલું છે. એટલા માટે તો વિવેકાનંદ સ્વામીએ એમની ભાષામાં કહ્યું કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એક એક આત્મા દિવ્ય રહેલો છે અને દરેકમાં એવી તાકાત રહેલી છે કે શ્રેષ્ઠ બની શકે. પણ આ ઝીરોની શોધ ભારતે કરી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. એમાં ઝીરોની ક્યાંય જરૂર નથી. પણ 10, જ્યારે 10 સંખ્યા આવે ત્યારે ઝીરોની જરૂર પડે છે. એટલે જેના જીવનની અંદર 10 સિદ્ધાંત બરાબર હોય, જેને પોતાના જીવનની અંદર 10 સિદ્ધાંત આત્મસાત કરેલા હોય, એ વ્યક્તિ ફ્રોમ ઝીરો ટુ હીરો બની શકે. ચાહે તમે ગમે તે હો. એટલા માટે એક ચિંતકે બહુ સુંદર વાત કરી કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. એટલે કે આપણે એક એવા યુગની અંદર જીવી રહેલા છીએ કે જે યુગને શોધખોળનો યુગ કહે છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં. તમારી મુઠ્ઠીમાં આખી દુનિયા સમાઈ જાય એવા યુગમાં આપણે જીવીએ છીએ. પણ જો આપણા જીવનમાં 10 સિદ્ધાંતો આપણે પ્રાપ્ત કરીએ તો તમે ગમે તેવા હો હીરો બની શકો. એમાં પહેલો સિદ્ધાંત સ્વપ્ન. તમને સ્વપ્ન આવવું જોઈએ. સ્વપ્ન તો આવે જ છે દરેકને, પણ હીરો બનવાનું સ્વપ્ન તમને આવવું જોઈએ. એટલે કે તમને હૃદયમાં એવી ઈચ્છા એક જાગૃત થાય કે મારે હીરો બનવું છે. એ કઈ રીતે બની શકાય? તો એના માટે બહુ સુંદર મહાવિદ્વાનોએ વાત કરી છે. ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ધ 20th century is that a man can change his life by changing the attitude of his mind.
ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન, આ દુનિયાની જો મહાન કોઈ શોધ હોય તો એ રહેલી છે કે યુ કેન ચેન્જ યોર લાઈફ. તમે તમારું જીવન બદલી શકો છો અને બદલાય છે. કોઈ કલ્પના એવી કરી શકે કે વાણંદની દુકાનમાં નોકરી કરતો એક છોકરો અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ થાય? અને થયા જોન્સન. કોઈ એવી કલ્પના કરી શકે કે લુહારની કોઢમાં એક કામ કરતો લોઢા ટીપતો છોકરો અમેરિકાનો પ્રેસિડન્ટ બની શકે? અને બન્યો આઇઝનહોવર. કોઈ એવી કલ્પના કરી શકે એક ખેડૂતનો દીકરો જે ઉનાળાની અંદર ભર તાપમાં ખેતરમાં રખડતો હોય અને અમેરિકાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર આરૂઢ થાય? અને થયો કોણ? તો કે હેરી ટ્રુમેન. કોઈ એવી કલ્પના કરી શકે ખરા કે જેનો જન્મ થાય અને થોડા સમય પછી જેની મા મરી જાય, જેના લગ્ન થાય અને થોડા સમય પછી જેની પત્ની મરી જાય, જે વ્યક્તિ 2 વખત જીવનની અંદર ધંધામાં નિષ્ફળ જાય, જે વ્યક્તિને ડિપ્રેશન આવી ગયેલું હોય, હતાશા પામી ગયેલો હોય, અરે એટલું જ નહીં, એને વિચાર થયો કે હવે આપઘાત કરીને મરી જઈએ. અને ચૂંટણીના ક્ષેત્રની અંદર, રાજકારણના ક્ષેત્રમાં જંપલાવ્યા પછી જેને 8 હાર પ્રાપ્ત થયેલી હોય એ વ્યક્તિ ક્યારે એવી કલ્પના કરી શકે? 30 વર્ષની રાજકારણની યાત્રામાં એકેય ચિહ્ન એવા દેખાતા ન હતા કે આ વ્યક્તિ કંઈક આગળ આવી શકે. પરંતુ છતાંય અમેરિકાનો પ્રેસિડન્ટ બની શક્યો અબ્રાહમ લિંકન, વન ઓફ ધી બેસ્ટ પ્રેસિડન્ટ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એની અંદર ટોપ પ્રેસિડન્ટની જે ગણના થાય એમાં અબ્રાહમ લિંકનનું નામ છે. કારણ સક્સેસ બિગિન્સ વિથ ફેલોઝ વિલ. તમારે જો સફળ થવું હોય તો સૌથી પહેલા તમને વિલ, સ્વપ્નું આવવું જોઈએ. અને જો સ્વપ્નું આવે તો સાચા અર્થમાં તમે સફળ થઈ શકો. જે વ્યક્તિને સ્વપ્ન જ નથી આવતા એ ક્યારેય હીરો બની શકતા નથી. એટલા માટે ચંદ્રકાંત શેઠે બહુ સરસ વાત કરી કે એ જ તારામાં છે, એ જ તારામાં છે, તું યાદ કર. ખીણ તેથી શું, શિખરને સાધ કર. તું શિખરને સાધ કર તો તારામાં એ તાકાત રહેલી છે કે તું કરી શકે. એટલા માટે હીરો થવું હોય, શ્રેષ્ઠતા જો પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલો સિદ્ધાંત સક્સેસ માટે, હીરો થવા માટે સ્વપ્નું તમને આવવું જોઈએ. સ્વપ્ન તો આપણને આવે છે, દરેકને સ્વપ્ન આવે, પણ એ સપનાને જો સાર્થક કરવા હોય તો એના માટે બીજો સિદ્ધાંત છે આત્મવિશ્વાસ. જેને ખુદનો ભરોસો ન હોય એને ખુદાનો ભરોસો શા કામનો? પોતાની જાત ઉપર જેને વિશ્વાસ ન હોય એ ક્યારેય હીરો બની શકતા નથી. સચિન તેંડુલકરની વાત કરીએ ને પહેલા ચંદ્રકાંત શેઠ અને મકરંદ દવેની યાદ કરી લઈએ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. દિશાઓ ફરી જાય જો ખરેખર તમને આત્મવિશ્વાસ હોય તો. સચિન તેંડુલકર 1973માં જે વ્યક્તિનો જન્મ થયો, શ્રદ્ધા વિદ્યા મંદિરની અંદર, શ્રદ્ધાશ્રમ વિદ્યા મંદિરની અંદર જેને ઓર્ડિનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. અરે 9th સ્ટાન્ડર્ડમાં જેને ફક્ત 52% પ્રાપ્ત થયા છે, 52%. અને એસએસસી બોર્ડની અંદર 2 ટ્રાય આપી છતાંય 2 ટ્રાયલની અંદર ફેલ. પહેલી ટ્રાય વખતે સચિન તેંડુલકર 3 વિષયમાં બોલ્ડ થયો અને બીજી વખતે પણ એ બોલ્ડ થયો, એટલે પાસ થયો નથી 10મા ધોરણમાં. પરંતુ છતાંય અર્જુન એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ, પદ્મ વિભૂષણ એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને ભારત રત્ન મળવાની તૈયારી છે. અરે એટલું જ નહીં, પણ તમને સાંભળીને આશ્ચર્ય થશે, જે ધોરણની અંદર સચિન તેંડુલકર નપાસ થયો 10મા ધોરણમાં અને મહારાષ્ટ્રની એસએસસી બોર્ડની જે પરીક્ષા લેવાય છે એમાં 10મા ધોરણની જે બુક છે હિન્દીની, એમાં પહેલો જ પાઠ સચિન તેંડુલકર.
જેમાં નપાસ થયો છે એમાં પહેલો પાઠ એનો છે. અને વર્લ્ડનો મહાન ક્રિકેટર, દુનિયાના બધા જ રેકોર્ડ એને તોડી નાખ્યા. અને જો ખરેખર એવું કેવું હોય, ઇફ રિલિજન જો ઇફ ક્રિકેટ ઇઝ રિલિજન, ધારો કે ક્રિકેટ કોઈક ધર્મ હોય તો સચિન ઇઝ ગોડ. આટલી એને કીર્તિ પ્રાપ્ત કરેલી છે. પણ સચિને અંદરથી આત્મવિશ્વાસ કેવો પ્રાપ્ત કર્યો છે કે કોઈ પણ સંજોગોની અંદર મારે આ કરવું છે. એક વખત રમાકાંત આચરેકર એક મેચની અંદર સચિન તાલી વગાડતો હતો. કોઈ કે છગ્ગો માર્યો ને એમાં એક ઝાપટ મારી રમાકાંત આચરેકરે કે કેમ તાલી મારે છે, તાલી કેમ વગાડે છે? કે પેલા 6 મારી. કે તારો જન્મ તાલી વગાડવા માટે ન થયો, પણ મેદાનની અંદર ચોગ્ગા ને છગ્ગા મારવા માટે થયો છે. એ વ્યક્તિને ત્યારથી સમજાણું કે ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ. શ્રદ્ધા થકી શું ન કરી શકાય દલપતરામ, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય. એટલે આત્મવિશ્વાસ બીજો સિદ્ધાંત તમારા જીવનમાં હોવો જોઈએ. ત્રીજી વાત, શુરવીરતા. જીવનની અંદર જો હીરો બનવું હોય તો શુરવીર થવું પડે. એટલા માટે બહુ સુંદર વાત કરી છે કે કહો આફતોને કે ખુશીથી પધારે. કહો આફતોને ખુશીથી પધારે. અમે કોઈથી ક્યાં વેર બાંધ્યા છે? આફતોને કહેવાનું કે આવો અમારા જીવનની અંદર. ડિફિકલ્ટીઝ આર જેમ્સ ટુ મી, નેપોલિયન બોનાપાર્ટ. નેપોલિયન એવું કહેતો હતો, જેને 40 વિજયો પ્રાપ્ત કર્યા અને રસ્તા ઉપરથી આમ પસાર થાય એનું સૂત્ર હતું કે દુશ્મનોની કોઈ બંદૂકમાં એવી ગોળી નથી જે નેપોલિયન બોનાપાર્ટની છાતીમાં વાગે. શું એની છાતી લોખંડની હતી? આપણા જેવી જ હતી. પણ એ માણસની અંદર એવી તાકાત હતી, એ એવો પાવર હતો અને એવી શુરવીરતા હતી. એટલે નેપોલિયન જ્યાં જતો ત્યાં વિજય પ્રાપ્ત કરતો. એટલે શુરવીરતા જીવનની અંદર પ્રાપ્ત થવી જોઈએ. 7 અપંગ વ્યક્તિઓ એ કિલીમાંજારો પર્વત ચડી શક્યા. તમને સાંભળીને આશ્ચર્ય થશે, જર્મનીનો અંધ એરિક એવરેસ્ટ ઉપર પહોંચી શક્યો. અરે એવરેસ્ટ નહીં, દુનિયાના જેટલા કાંઈ હાઈએસ્ટ પર્વત છે એ બધા જ એને સર કર્યા. અંધ વ્યક્તિ. અરે ઓસ્ટ્રેલિયાનો નીલ, જેની પાસે હાથ નથી, પગ નથી, એ વ્યક્તિ પાણીમાં તરી શકે છે. વોલ્ટર નામનો અમેરિકાનો એક છોકરો 9 વર્ષની ઉંમરે જેને લકવા થઈ ગયેલો, એને નક્કી કર્યું કે શું ન થાય. અને એ છોકરો એને પ્રેક્ટિસ શરૂ કરી અને એવી જબરજસ્ત એને પ્રેક્ટિસ શરૂ કરી. 15મી ઓલિમ્પિકની અંદર 2.4 મીટર એને કૂદકો માર્યો અને વર્લ્ડનો રેકોર્ડ સ્થાપ્યો. તો એક લકવાગ્રસ્ત છોકરો પણ જો વર્લ્ડનો રેકોર્ડ સ્થાપી શકે તો આપણે તો કરી શકીએ. જ્યોર્જ ડબલ્યુ ગેથાલ્સ, અમેરિકાનો આ એક એન્જિનિયર, મધ્ય અમેરિકામાંથી એટલાન્ટિક ઓશનને જોડતી પનામા નહેર. કેટલા બધા એન્જિનિયરોએ હાથ ધોઈ નાખ્યા કે આ કામ ન થાય. અરે શું ન થાય? આ જ્યોર્જ ડબલ્યુ ગેથાલ્સે પ્રયત્ન કર્યો કે હું કરી શકું. પીળો તાવ, મેલેરિયા, માણસો કેટલાય મરી ગયા. પણ આ વ્યક્તિએ નક્કી કર્યું કે પનામા નહેર 1131 લાખ ક્યુબિક પથ્થર ખસેડવાનો હતો. અને આ વ્યક્તિ આ પનામા નહેર 1914ની અંદર ખુલ્લી મૂકી. અને નહેર ન હતી ત્યારે દક્ષિણ અમેરિકાનો આખો ચક્રાવો વહાણને લગાવવો પડતો હતો, જેનું અંતર 13,000 માઇલ હતું. અને આ પનામા નહેર બની એને લઈ અને ફક્ત 5,200 માઇલનું અંતર થયો. અને 162 કિલોમીટરનું સરોવર. અને દર વર્ષે 15,000 સ્ટીમર એમાંથી પસાર થાય છે. એક જ વ્યક્તિએ સંકલ્પ કર્યો કે શું ન થાય? અરે વિઘ્નો તો આવે, એ વિઘ્નોને આપણા જીવનની અંદર શણગાર માનવાના. ફેઇલર્સ આર સ્ટેપિંગ સ્ટોન્સ ટુ સક્સેસ. કોઈ પણ વિઘ્નો આવે એ વિઘ્નોને આપણા જીવનની નિષ્ફળતાના પગથિયા માનવા. એક નિષ્ફળતા તમને મળે, સમજવું કે એક પગથિયું ઉપર ચડ્યા.
બીજી નિષ્ફળતા મળે એનો મતલબ એવો થયો કે બીજું પગથિયું આપણે ચડ્યા. એટલા માટે ઘાયલને યાદ કરી લઈએ. અમૃત ઘાયલ બહુ સારો શેર બનાવનારો છે. એમને કહ્યો કે સખાતે બે સહારાની અને સહારા દોડતા આવ્યા, જીગરથી ઝંપલાવ્યો તો કિનારા દોડતા આવ્યા. જીગરથી ઝંપલાવવા માટે સુરવીરતા રહેલી હોવી જોઈએ, અને જો સુરવીરતા હોય તો સાચા અર્થની અંદર આપણે હીરો બની શકીએ. આપણા ભારત વર્ષના એક મહાન સંત સ્વામી રામતીર્થ બીએની ફાઇનલ પરીક્ષાની અંદર નપાસ થયા. એને નક્કી કર્યું કે હું નપાસ થયો છું. એનો મતલબ કે એક પગથિયું ચડ્યો, અને બીજા વર્ષે એને એવી મહેનત કરી કે પેપરની અંદર પૂછવામાં આવે ને, ઉપર સૂચના લખવામાં આવતી હોય છે કે કોઈ પણ 13માંથી 9ના જવાબ લખો, કોઈ પણ 6માંથી 5ના જવાબ લખો, કે જે રીતે સૂચના ઉપર આપવામાં આવેલી હોય. આ સ્વામી રામતીર્થ એમને જેટલા પેપર્સ બધા હતા એની ઉપર સૂચના પ્રમાણે બધા જ ક્વેશ્ચન લખ્યા, બધા જ. અને પછી ઉપર સૂચના લખે કે 13 લખેલા છે, કોઈ પણ 9 તપાસો, તમારી તાકાત હોય 9 તપાસો. અને આખી યુનિવર્સિટીની અંદર સ્વામી રામતીર્થ પહેલો નંબર એમને પ્રાપ્ત કરેલો. જે વ્યક્તિ નપાસ થનાર હોય એ પહેલો નંબર પ્રાપ્ત કરી શકે, કારણ કે એના જીવનની અંદર શું ન થાય? સુરવીરતા. તમારા જીવનમાં સ્વપ્ન હોય, આત્મવિશ્વાસ કે શ્રદ્ધા હોય, શુરવીરતા હોય, પણ સાથે સાથે એકાગ્રતા પણ એટલી જ અગત્યની છે. અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન એવી વાત કરતા હતા કે આઈ હેવ એ સિંગલ ટ્રેક માઇન્ડ. મારી પાસે એક રાહી મગજ છે. આપણી પાસે મગજ છે પણ ઘણા રાહી છે, એટલે આપણે કામ નથી કરી શકતા. થોમસ આલ્વા એડિસન, અહીંયા આગળ હમણાં તમે એનું થોડુંક નિદર્શન નિહાળ્યું. આ થોમસ આલ્વા એડિસન 4 વર્ષના જ્યારે હતા ત્યારે એના શિક્ષકે એની મધરને કાગળ લખીને મોકલ્યો કે પ્લીઝ તમારો ટોમી આ એટલો ઠોઠ છે કે એને ભણવા માટે હવે તમે સ્કૂલે મોકલતા નહીં. ના પાડી દીધી. એની મધર કે કંઈ વાંધો નહીં, સ્કૂલમાં જ કોણ કે ભણી શકાય, હું એને એજ્યુકેશન આપીશ. ફક્ત 3 જ મહિના આ થોમસ આલ્વા એડિસન સ્કૂલનું ફોર્મલ એજ્યુકેશન એને પ્રાપ્ત કરેલું છે, અને એની મધરે એને ભણાવ્યો. 67 વર્ષ સુધી મહેનત કરીને 67 વર્ષે એ બેરા હતા, એ સાંભળતા ન હતા. અને એની જે પ્રયોગશાળા હતી 67 વર્ષે સંપૂર્ણ બળી ગઈ. એને કે કંઈ વાંધો નહીં, પ્રયોગશાળા બળી ગઈ, પણ આ ક્યાં બળ્યું છે? અને એના 3 જ અઠવાડિયા પછી એને ગ્રામોફોનની શોધ કરી અને 1033 પેટર્ન એના નામે કરાવી. જેને 3 જ મહિનાનું ફોર્મલ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય, ઝીરોમાંથી એ હીરો બની શકે. સંસ્કૃત જગતમાં જેનું નામ બહુ જ મોટું ગણાય એવા વાચસ્પતિ મિશ્ર, જેને ષડદર્શનો ઉપર ટીકાઓ અને ભાષ્ય લખેલા છે, આ વાચસ્પતિ મિશ્ર કેટલા એકાગ્ર હતા. થોમસ આલ્વા એડિસન જેવા. થોમસ આલ્વા એડિસન એના લગ્નના બેન્ડ વાજા જ્યારે વાગતા હતા ને, એ વખતે એને ખબર જ નહીં, તો પ્રયોગશાળામાં હતા. કહ્યું કે એડિસન તારા લગ્નના બેન્ડ વાજા અત્યારે વાગે છે, આપણે તો કોકની શેરીમાં વાગતા હોય તો ખબર પડી જાય, આપણા તો હોય જ નહીં, પણ કોકની શેરીમાં વાગતા હોય તોય ખબર પડી જાય. હવે આ વાચસ્પતિ મિશ્ર એ ટીકા લખતા હતા, લખવામાં એટલા એકાગ્ર થઈ ગયેલા. લગ્ન થયા પછી લખવાનો પ્રારંભ કરતા હતા. એના પત્ની દરરોજ થાળી મૂકી જાય અને લખે, જમી લે, અને પછી થાળી ત્યાં આગળ એની પત્ની પાછી લઈ જાય. એક વખત જરા થાળી લેટ આવી એટલે એનું મન આમ થાળીમાં ગયું, તો એની પત્ની ત્યાં ઊભા હતા અને એને કહ્યું કે તમે કોણ? એ કે મને ભૂલી ગયા આપણે બે, તમે મને ભૂલી ગયા, આપણા બેના લગ્ન, હું તમારી ધર્મપત્ની છું, અર્ધાંગીની છું. અને કે આપણા લગ્ન ક્યારે થયા? એટલે એ ભૂલી ગયા, 36 વર્ષ પહેલા થયેલા. 36 વર્ષ પહેલા એના લગ્ન થયેલા. એક આમ ઊંચી દ્રષ્ટિ કરીને 36 વર્ષમાં જોયું નથી. અને એ વ્યક્તિએ
આ ગ્રંથો સંસ્કૃત પર લખ્યા, શાંકર ભાષ્ય ઉપર એ ટીકા લખતા હતા. અને ટીકા લખતી વખતે આ પ્રસંગ બન્યો અને એની પત્નીને કહ્યું કે 36 વર્ષ સુધી તે સંયમ રાખ્યો અને મેં એકાગ્રતા રાખી, માટે આ ગ્રંથનું નામ હું ભામતી રાખું છું. ટીકાનું નામ એને ભામતી રાખ્યું. આ 21મી સદીની અંદર સ્ટન્ટ ઓફ ધી સેન્ચુરી એટલે કે હેનરી બ્લોન્ડિન એને નાયગ્રા ફોલ્સ ઉપર 110 મીટર ઊંચે અને 1100 ફૂટનું આ દોરડું, 3 ઇંચ જાડું આ દોરડું, એની અંદર હેનરી બ્લોન્ડિન આમ ચાલી બતાવ્યું. બધા બતાવે અને કોથળામાં પગ નાખીને ચાલી બતાવ્યું. કોથળામાં પગ હોય તો કેટલું બેલેન્સ અઘરું પડે, કોથળામાં પગ નાખીને ચાલ્યો. અને ત્યાર પછી એને વિચાર થયો કે આના કરતા જરા ઓર સાયકલ ઉપર ચાલ્યો, એક વ્હીલની સાયકલ. અને એનાથી ને થોડું આગળ એને વચ્ચે એક પ્રાઇમસ લઈ ગયો અને બરાબર નાયગ્રા ફોલ્સની વચ્ચે એ પ્રાઇમસ પેટાવ્યો અને ત્યાં એને બ્રેડ બનાવીને ખાધી દોરડા ઉપર. અરે એટલું જ નહીં, પરંતુ એને ત્યાં દોરડાની બરાબર વચ્ચે એને આમ ઊંધી ગુલાટ મારી અને આ ગુલાટને સ્ટન્ટ ઓફ ધી સેન્ચુરી કહેવામાં આવે છે. કે હેરત પમાડે એવી વાત હોય આ સેન્ચુરીની અંદર તો આ હેનરી બ્લોન્ડિન, તો આની ઉપરથી ખબર પડે કે માણસ કેટલો એકાગ્ર થઈ ગયો હશે અને એ જ વ્યક્તિ ખરેખર જીવનમાં આગળ વધી શકે. અને એકાગ્રતાની સાથે સાથે પ્રયત્ન, પુરુષાર્થ. એટલા માટે કવિએ બહુ સરસ વાત કરી, જેને શૂન્ય ની ઉપમાથી આપણે બોલાવીએ છીએ. મને તો શૂન્ય એ પુરુષાર્થની ખામી જ લાગે છે. મને તો શૂન્ય એ પુરુષાર્થની ખામી જ લાગે છે. દિશાઓ પોતે જ સાનુકૂળ ન થઈ જાય પવન માટે. જો ખરેખર પ્રયત્ન કરવામાં આવે તો સાચા અર્થની અંદર માણસ કામ કરી શકે. ધીરુભાઈ અંબાણી, રિલાયન્સના માલિક, ચોરવાડની અંદર એનો જન્મ થયો હતો. મેટ્રિક સુધી એને અભ્યાસ કર્યો, 11th સ્ટાન્ડર્ડ સુધી, અને પછી એડન ગયા. એક બર્મા સેલ કંપનીની અંદર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરવાનું કામ કરતા હતા અને ત્યાંથી ઇન્ડિયા પાછા આવ્યા. પેટ્રોલ પૂરતી વખતે જબરજસ્ત પુરુષાર્થ કરતા હતા, પણ વિચાર કેવા હતા કે એક વખત મારે પેટ્રોકેમિકલ્સ ફેક્ટરી નાખવી છે. હવે પેટ્રોલ પૂરે છે પણ છતાં વિચારજો કેટલા મહાન રહેલા છે. અને ઇન્ડિયામાં આવી અને જબરજસ્ત એટલો પુરુષાર્થ કર્યો. મુંબઈની અંદર એને એક ફોર્મ શરૂ કરી, રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન, અને એ વખતે 15,000 રૂપિયાથી એનો પ્રારંભ કર્યો. એની પાસે કોઈ ઓફિસ ન હતી, એક ટેબલ ભાડે રાખ્યું અને આખા દિવસમાં 2 જ કલાક ભાડું આપી શકે એવું ટેબલ રાખ્યું અને આયાત નિકાસ કરવા લાગ્યા. ધીરે ધીરે એ બધે આગળ વધ્યા અને જ્યારે બીચ કેન્ડી હોસ્પિટલની અંદર કોમામાં હતા અને જ્યારે આ લોકને છોડતા હતા ત્યારે ધીરુભાઈ અંબાણીની પાસે 1-2 રૂપિયા નહીં પણ 65,000 કરોડ રૂપિયા હતા. 65,000 કરોડનું સામ્રાજ્ય મૂકીને ગયા. એ જ્યારે હયાત હતા ત્યારે એવું બોલતા હતા કે 200 કરોડ સુધીનો કોઈ કોન્ટ્રાક્ટ કરવાનો હોય પ્લીઝ મને પૂછતા નહીં, તમે એ મુકેશ અને અનિલને મળી લેજો. તમે 200 કરોડ ઉપર કંઈક જો હોય તો જ તમે આ મને પૂછજો. જો વ્યક્તિ 11 ધોરણ ભણેલી વ્યક્તિ આટલે સુધી પહોંચી શકે. એટલા માટે કવિઓએ બહુ સરસ કહ્યું કે નિકટ હોય તે મંજિલ નથી કિંતુ ઉતારો છે. નિકટ હોય તે મંજિલ નથી કિંતુ ઉતારો છે. સરળતા મંદિરે દેવી સફળતાની નથી હોતી, કરે છે સિદ્ધિના સાગર. પાત્રતા કસોટી કેરી, કિનારે છીપલા રાખે અને ઊંડાણમાં મોતી. એ તો તમારે મોતી મેળવવા હોય તો ઊંડાણમાં જવું પડે, કિનારે તો છીપલા જ હોય. પ્રહલાદ પારેખ, જેનું પ્રસિદ્ધ કાવ્ય અને શેર સમંદરનો એ સાર કે મોતી માગ્યા મળે નહીં રે લોલ. આ સમંદરનો સાર છે કે તમારે જો મોતી મેળવવા હોય તો એના માટે પ્રયત્ન કરવા જ પડે, એના માટે પુરુષાર્થ કરવો જ પડે. એક રામેશ્વરની ગલીના નાના ઘરની અંદર જન્મેલા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેની પાસે કોઈ પૈસા નથી, જેના ફાધર મત્સ્ય એટલે પેલા વહાણ ચલાવી રહ્યા છે. અબ્દુલ કલામ છાપા વેચતા હતા.
પૈસા એની પાસે ન હતા, એટલે ફી ભરવા માટે અબ્દુલ કલામ સાયકલ રિપેરિંગ કામ કરતા હતા. અબ્દુલ કલામ માછલા મારતા હતા, કારણ કે એ લોકોનો ધંધો. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે આગળ આવ્યા અને ભણ્યા. અને મદ્રાસની અંદર, MITની અંદર આખા મદ્રાસમાં એનો પહેલો નંબર આવ્યો. એ વખત એની પાસે કોઈ પૈસા ન હતા ભણવા, ટ્યુશન પોતે કરાવી અને કોલેજની ફી ભરતા હતા. એમ કરતાં કરતાં એ બધા એ મહાન, આપણે જાણીએ છીએ, એ વૈજ્ઞાનિક થયા. અને એટલા મોટા વૈજ્ઞાનિક થયા આપણા ભારત વર્ષની અંદર કે ઈસરોએ સૌથી પહેલાં ગાઇડેડ મિસાઇલનો પ્રારંભ કર્યો. એમાં મુખ્ય ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. અરે એટલું જ નહીં, પરંતુ આપણે ત્યાં અગ્નિ, આકાશ, નાગ, આ બધી મિસાઇલ્સ રહેલી છે, ગાઇડેડ મિસાઇલ્સ, એના પ્રણેતા આ ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. અને જેને માટે જો કેવું હોય તો એવું આપણે કહી શકીએ કે ફ્રોમ બિગેસ્ટ ઝીરો ટુ સુપર હીરો. આ ડૉક્ટર APJ અબ્દુલ કલામ માટે એવું કહી શકીએ કે સાવ સામાન્ય હતા, પરંતુ 25 જુલાઈ 2002ની સાલ એ વખતે ભારતના રાષ્ટ્રપતિ થયા. પદ્મશ્રી એવોર્ડ, પદ્મ વિભૂષણ એવોર્ડ, ભારત રત્નનો એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે. 2020 ઇન્ડિયા 2020નું વિઝન ડૉક્ટર અબ્દુલ કલામે આપ્યું. રામેશ્વરની ગલીમાં ફરનારો એક છોકરો એ ઇન્ડિયાનો પ્રેસિડન્ટ થાય અને મહાન વૈજ્ઞાનિક થાય. ફ્રોમ બિગેસ્ટ ઝીરો ટુ સુપર હીરો બની શકતા હોય તો આપણે કેમ ન બની શકીએ? અને ઘણી વખત કહેતા લેબર કોન્કર્સ ઓલ થિંગ્સ. તમે પુરુષાર્થ કરો, બધું જ તમને પ્રાપ્ત થશે. લેબર ઇઝ એ પાવરફુલ મેડિસિન. એ મોટામાં મોટી દવા છે. દેર ઇઝ નો રિયલ વેલ્થ બટ ધ લેબર ઓફ મેન. તો આપણી કોઈ સાચી સંપત્તિ હોય તો એ ખરેખર પુરુષાર્થ રહેલો છે. અને ઘણા છોકરાઓ જ્યોતિષીને પોતાના હાથ બતાવતા હોય છે. હું તમને 2 રેખાની વાત કરું. એ 2 રેખા, એક રેખા અહીંયા આગળ હોય છે જેને યશ રેખા કે ધન રેખા કહેવાય. આ 2 આંગળીની વચ્ચે એક વિદ્યા રેખા હોય છે. જેટલી લાંબી એટલા તમે હોશિયાર. અત્યારે કોઈ ન જોતા, ત્યારે કોઈ નહીં, પણ આ પૂર્ણ થઈ ગયા પછી ખીચડી ખાતા ખાતા જોજો. પણ રેખાઓ જોવાની જરૂર નથી. રેખાઓ કોઈ આપણા હાથમાં હોય કે ન હોય. અરે સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી. સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી. અને ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. આ ઇમારતને ચણવી પડે, એના નકશામાં કોઈ ઇમારત હોતી નથી. આપણે ત્યાં પાણીની થયા. સંસ્કૃત જગતમાં જેને ભગવાન પાણીની કહેવાય છે, અને એને 14 સૂત્રો આપ્યા પાણીનીએ, જેમાં વૈદિક વ્યાકરણ ને લૌકિક વ્યાકરણ 2 આવી ગયું. આવા 14 સૂત્રોમાં 4000 સૂત્રો એને બનાવેલા છે. પણ એના પાયામાં 14 સૂત્રો: ઐ વુણ રુલૃક એઓંગ ઐ ઔચ હયવરટ લણ યમગણ નમ ઝભય ગઢદશ જબગઢદશ ખફ છઠત ચટતવ કપય સસસર હલ. આ 14 સૂત્રો આપ્યા. ટિઢાણી દ્વૈસ દધનત માત્ર ઠક ઠઈ કઈ કોરપહ. આવા 4000 સૂત્રો એ પાણીની આપ્યા. પણ 2500 વર્ષની અંદર પાણીનીના બીજા પલ્લામાં ઊભો રહી શકે એવો દુનિયામાં કોઈ ગ્રામર વાળો થયો નથી. એટલા માટે એ કવિની યાદ કરી લે, પુરુષાર્થ વગર કશું જ નથી. એ કવિના શબ્દો: જે દે છે દાંત એ આપે છે ચાવણ, જે દે છે દાંત એ આપે છે ચાવણ. વાત ખોટી છે. અહીં તો જે પુરુષાર્થ કરે એના હાથોમાં જ રોટી છે. જે ખરેખર પુરુષાર્થ કરે એના હાથમાં જ રોટી હોય છે. વોરેન બફેટ દુનિયાનો બીજા નંબરનો આ પૈસાદાર છે. એ 11 વર્ષનો હતો ત્યારે 3 શેર લીધેલા $35 અને ભાવ ઘટીને $27 થઈ ગયો. અને થોડી ધીરજ રાખી કે આપણે થોડી ધીરજ રાખીએ પછી વેચીએ, અને થોડી ધીરજ રાખી તો $40 થયેલું, વેચી નાખ્યા એ શેર, $5 મળ્યા. પણ એક એને વાક્ય સરસ યાદ રાખ્યું કે થોડી જીવનમાં આપણે ઉતાવળ નહીં કરવાની,
થોડો પ્રયત્ન કરવો અને મહેનત કરવી. અને પછી થોડો સમય થયો તો $200 થઈ ગયા એ 3 શેરના. એમાંથી એને એક નવું સૂત્ર મળ્યો કે તમારે જો હીરો બનવું હોય તો જરા લાંબો વિચાર કરો, ટૂંકો વિચાર નહીં કરવાનો. અને ધીરે ધીરે શેરોની અંદર એ રોકાણ કરતા થયા. પછી તો શેર નહોતા ખરીદતા, એ આખી કંપની જ ખરીદતા. આખી કંપની જ ખરીદી લે અને દુનિયાનો બીજા નંબરનો પૈસાદાર બિલ ગેટ્સ પછી એનું સ્થાન. એક વખત દુનિયામાં પહેલો નંબર એનો આવ્યો, પછી પાછો અત્યારે બીજો નંબર એનો આવી ગયેલો છે. તો આની ઉપરથી ખબર પડે કે સામાન્ય માણસ પણ આગળ કરી શકે. તો અહીંયા આગળ સંસ્કૃતના કેટલાય પ્રોફેસર્સ, ટીચર્સ અથવા તો લેક્ચરર્સ વિરાજમાન હશે. કવિ કાલિદાસનું નામ તમે બધાએ સાંભળેલું છે. કવિ કાલિદાસ કેટલા બુદ્ધુ હતા. એક ઝાડ ઉપર એ ડાળી કાપતા હતા અને નીચે કૂવો હતો, અને જે ડાળી ઉપર બેઠા એ જ ડાળી કાપતા હતા. એટલે દશા શું થાય? કૂવામાં જ પડવાનું. એટલે હવે ત્યાંથી નીચે કોઈ ઉતાર્યા. એક કુંવરી હતી, કુંવરી રાજાની, અને એટલી વિદ્વાન કુંવરી હતી, બધા જ ભારતના વિદ્વાનો એને જીતી નહોતા શકતા. એટલે કુંવરી બધાને હરાવી દે, એના લગ્ન જ નહોતા થતા. બધા વિદ્વાનો નક્કી કર્યું કે આને એવા કોઈ ભટકાડવા છે જેથી કરી અને એ પણ અમને યાદ કરે. અને કવિ કાલિદાસની સાથે એના લગ્નનું નક્કી કર્યું. બધા વિદ્વાનો કે આ મહાવિદ્વાન છે, મહામૂર્ખ હતા, પણ કે આને છે ને બોલચાલની ભાષામાં નહીં, તમે ઈશારાની ભાષામાં પ્રશ્ન પૂછો. ઓલી કુંવરીએ આમ ઈશારો કર્યો. હવે આ તો મૂર્ખ હતા એટલે આને આમ કર્યું. ઓલી કુંવરી કે આ તો બહુ હોશિયાર લાગે છે. અને પછી કુંવરીએ આમ ઈશારો કર્યો, પેલા આમ કર્યું. આ તો જબરજસ્ત વિદ્વાન છે, હોશિયાર છે. લગ્ન ગોઠવાઈ ગયા, વ્યવસ્થિત ગોઠવાઈ ગયા લગ્ન. પણ લગ્ન ગોઠવાઈ ગયા પછી હવે આ તો ઘરમાં રહેવાનું. એક વખત ઊંટ આમ પસાર થતું હતું, રસ્તા ઉપરથી ઊંટ પસાર થતું હતું, અને આ કવિ કાલિદાસે ઊંટને જોયું. હવે સંસ્કૃતમાં ઊંટને માટે ઉષ્ટ્રહ શબ્દ છે. ઉષ્ટ્રહ અર્થાત ઊંટ. હવે આ તો મૂર્ખ હતા એટલે ઊંટને જોઈ અને બોલવા માટે કે ઉઠર ઉઠર ઉઠર. એટલે ઓલી સમજી ગઈ કે આ ઉપરનો માળ ખાલી છે, ઉઠર ઉઠર બોલે છે એનો મતલબ. અને એ વખતે એને ધક્કો મારી દીધો કે તું અહીંયા આગળથી વિદાય લે, મારે તારી જોડે સંબંધ નથી રાખો. અને કવિ કાલિદાસને ઠોકર લાગી કે હું હવે પુરુષાર્થ કરીને બતાવીશ કે હું પણ વિદ્વાન છું. એટલે જીવનમાં કોકો ઘડાવી ઠોકર વાગે ને તો પુરુષાર્થનો ખબર પડે. એટલે એ કવિએ બહુ સરસ વચ્ચે વાત કરી કે ક્ષમા પરવાને કો જલના સિખાતી હૈ, ક્ષમા परवाने को जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, गिरने वाले को ठोंसते हो क्यों, ठोकर इंसान को चलना सिखाती है. एकादी ठोकर जीवनની અંદર વાગવી જોઈએ તો ખબર પડે કે ચાલવું કઈ રીતે. અને કવિ કાલિદાસ એટલા જબરજસ્ત મહેનત કરે છે. અને એ વખતે એક તળાવ હતું નાનકડું, એના કિનારા ઉપર બેઠેલા, અને પેલી કુંવરી એના બધી સહેલીઓને લઈને ત્યાં આવેલી. અને એ વખતે કવિ કાલિદાસ ત્યાં એક કમળનું પુષ્પ એક સરોવરની અંદર આમ હલતું હતું, આમ કોઈ પવનની કંઈ નહીં. બધી કુંવરીઓ અંદરો અંદર ચર્ચા કરે છે. અને પેલી જે કુંવરી હતી જેના લગ્ન કાલિદાસની જોડે થયેલા, એ બીજી છોકરીઓને પ્રશ્ન પૂછે છે કે અનિલસ્ય આગમો નાસ્તિ. સંસ્કૃતના વિદ્વાનો, અનિલસ્ય આગમો નાસ્તિ, દ્વિપદો નૈવ દૃશ્યતે તથાપિ જલમધ્ય સ્થિતમ પદ્મમ કંપિતમ કેન હેતુના. કે અનિલ એટલે પવન નથી દેખાતો, ભમરોય બેઠો નથી પુષ્પ ઉપર કે ભમરાને લઈને પણ પુષ્પ હલે, અને છતાં પણ આ પાણીની અંદર કમળ હલે છે. કંપિતમ કેન હેતુના, કયા કારણે આ કમળ હલી રહેલું છે. અને એ વખતે કુંવરીને ખબર નહીં કે કાલિદાસ અહીં બેઠેલો છે, મારો જ પતિ. મારો પતિ એ તો શાંતિથી ઝાડના આ બાજુ બેઠેલો, પેલી બાજુ કુંવરીઓ આ પ્રમાણે ચર્ચા કરતી હતી. અને કવિ કાલિદાસ હવે મહાન વિદ્વાન બની ગયા હતા. જવાબ આપે છે સંસ્કૃત જગતમાં, એટલો અદ્ભુત જવાબ આપે છે. અને કવિ કાલિદાસ જેવો મહાવિદ્વાન બોલે છે કે પાવકો છિષ્ટ વર્ણસ્ય શર્વરિયા બંધનમ કૃતમ મોક્ષો નૈવ લભતે કાંતે કંપિતમ તેન હેતુના. આ કમળ કેમ હલે છે કે અનિલસ્ય આગમો નાસ્તિ, બરાબર છે, પવન નથી, પણ
પાવકો છિષ્ટ વર્ણસ્ય, પાવક એટલે અગ્નિ, એનો ઉચ્છિષ્ટ વર્ણ એટલે કોલસો, કોલસા જેવો જેનો કારડો વર્ણ છે. કવિ કાલિદાસ ઉપમા કાલિદાસસ્ય માઘે સંતિ ત્રયો ગુણાહા, આ કાવ્યની અંદર કહેલું છે. કાલિદાસે ઉપમા કેટલી અદ્ભુત આપી કે કોલસા જેવો કાળો વર્ણ એવો ભમરો કમળના પુષ્પની અંદર બેઠેલો હતો અને સંધ્યા સમયે પુષ્પ બીડાઈ ગયું છે, ભમરો બહાર નીકળતો નથી, અંદર ગણગણે છે, એને લઈ અને આ કમળ હળી રહેલું છે. આવો જવાબ અદ્ભુત આપ્યો. પેલી કુંવરી ખુશ થઈ ગઈ અને કુંવરીએ 4 શબ્દો કહ્યા કે અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, તારી પાસે કઈ વાણીની વિશેષતા છે? એટલે કવિ કાલિદાસે એક એક શબ્દ ઉપર એક એક ગ્રંથ રચ્યો. એક શબ્દ ઉપર અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ, આ ગ્રંથની રચના કરી અને એક એક ગ્રંથ એમને અદ્ભુત એવા બનાવેલા છે. 4 ગ્રંથો નહીં, એને 7 ગ્રંથો બનાવ્યા અને પછી પાછા એ જોડાણા. એટલા માટે આની ઉપરથી ખ્યાલ આવે કે પુરુષાર્થ જો જીવનમાં કરીએ તો સાચા અર્થમાં આપણે આગળ વધી શકીએ. 6થો મુદ્દો જિજ્ઞાસા. ढूंढने वाले को दुनिया भी नहीं मिलती है. જે લોકો શોધે, જેને જિજ્ઞાસા ઉત્પન્ન થાય એને દુનિયા પણ નવી મળે. સ્ટીવ જોબ્સ અમેરિકાનો ડિજિટલ વર્લ્ડનો કિંગ ગણાય. મેક કમ્પ્યુટરનો શોધક, આઈફોન, આઈપેડ, આ બધાનો અને જેને કહેવાય કે કમ્પ્યુટર જગતની અંદર જેનું બહુ જ મોટું સ્થાન ગણાય, એપલ કંપનીનો સ્થાપક. બહુ લાંબી કથામાં ન પડતા આ સ્ટીવ જોબ્સ નાનો હતો ત્યારથી જિજ્ઞાસા, અને કેવી જબરજસ્ત જિજ્ઞાસા. એક વખત એક બોક્સ ઘરમાં જોયું, એને કે આમાં શું હશે? નાનો હતો અને એની અંદરથી એને થોડું કંઈ ખાધું અને એ ઝેરી દવા હતી. મરતા મરતા બચી ગયો. થોડોક મોટો થયો, એના 7 વર્ષનો, અને પેલી ઇલેક્ટ્રિકનો એક સોકેટ હોય, એને જિજ્ઞાસા, દરેકમાં એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને એમાં એને એક પિન નાખીને શોર્ટ લાગ્યો અને એમાં દાજી ગયો, ત્યારે પણ બચી ગયો. અને એક એક વસ્તુમાં એને જિજ્ઞાસા, એમ કરતાં કરતાં એને આટલું બધું એક મોટું સંશોધન કરી અને આ કમ્પ્યુટર જગતની અંદર જેનું આજે બહુ જ મોટું સ્થાન છે. ક્રિસ્ટી બ્રાઉન, 7 વર્ષનો આ છોકરો, જે છોકરાને પગે પોલિયો થયેલો, પગ હાલતા બંધ થઈ ગયા, 2 હાથ સંપૂર્ણ હાલતા બંધ, અને એવા સંજોગોની અંદર ડાબા પગનો એક જ અંગૂઠો નહીં પણ એક આંગળી ખાલી હલે, બીજું કંઈ ન હલે. આખા શરીરમાં ડાબા પગનો એક જે અંગૂઠાની બાજુમાં આંગળી હતી હલે, બીજું કંઈ ન હલે. પણ છતાંય આ છોકરાને જિજ્ઞાસા કેટલી મહાન, જેને લઈ અને આ ક્રિસ્ટી બ્રાઉને 7 પુસ્તકો લખ્યા. એક આંગળીથી 7 પુસ્તકો લખ્યા. એમાંનું એક પુસ્તક જેને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે. તો આની ઉપરથી ખ્યાલ આવે કે એક એક વસ્તુનો આ જો આપણે વિચાર કરીને જિજ્ઞાસા ઉત્પન્ન કરીએ તો સાચા અર્થમાં હીરો બની શકતા હોઈએ છીએ. જે વ્યક્તિ આંધળી હોય, બેરી હોય અને મૂંગી હોય એ કરી શું શકે? પણ છતાંય હેલન કેલર 33 દેશોમાં પ્રવચન આપી શકતી હોય, 54 જેટલા પુસ્તકો લખી શકતી હોય, તેની જિજ્ઞાસા કેટલી મહાન હશે. અને તમે બધા પણ કોલેજની અંદર પધારો છો, બધા જ કોલેજનો અહીંયા આગળ બેઠેલા છે. ઘરેથી નીકળો છો કોલેજમાં કંઈક નવું જાણવા માટે, તમે કંઈક નવું પ્રાપ્ત કરવા માટે કોલેજની અંદર પધારો છો. પણ કોઈ વિદ્યાર્થી કોલેજની અંદર પાર્કિંગમાં બેસવા નથી જતો, કોઈ વિદ્યાર્થી કોલેજની કેન્ટીનમાં બેસવા નથી જતો. અરે તમારા મા બાપ ઘરેથી વિચાર કરતા હશે કે મારો પિન્ટુ, મારો બંટી, મારો ટિંકુ, મારો મુન્નો, અરે મારો લાલો હમણાં કોલેજમાંથી કંઈક નવું જાણીને આવશે. પણ લાલો તો પાર્કિંગમાં બેસીને જ આવ્યો હોય, એ તો કેન્ટીનના ભેળ પૂરીને ભજીયા ખાઈને જ આવ્યો હોય. એટલે એની અંદર એ ક્યારેય તમે હીરો બની ન શકો. એટલે કોલેજમાં કંઈક નવું જાણવા માટે આપણે જઈએ છીએ.
એટલે જિજ્ઞાસા પડે પડે થવી જોઈએ, અને જેને પડે પડે જિજ્ઞાસા થાય એ જ વ્યક્તિ ખરેખર આગળ વધી શકે. સાતમી વાત, સાતમો સિદ્ધાંત, કુસંગ ત્યાગ. તમે 6 મુદ્દા જીવનમાં પ્રાપ્ત કર્યા હોય, તમારા જીવનમાં જો કુસંગ કેટલા ખરાબ સંગ આવી જશે તો યાદ રાખો, તમે ગમે તેટલા મહાન બનવાની ઈચ્છાવાળા હશો, એકદમ નીચે આવતા રહેશો. મહાભારતનું વાક્ય, બુદ્ધિશ્ચ હીયતે પુંસામ નીચે હિ સહ સમાગમાત મધ્યમેર મધ્યતામ યાતિ અને શ્રેષ્ઠતામ યાતિ ચોત્તમૈહિ. એટલે કે જેવા સંગમાં તમે રહો એનો તમને રંગ લાગે છે. જો નીચના સંગમાં રહો તો નીચ બનો, મધ્યના સંગમાં રહો તો મધ્યમ બનો, શ્રેષ્ઠના સંગમાં રહો તો તમે શ્રેષ્ઠ બની શકો. તો ઈસુ ખ્રિસ્તનું એક ચલચિત્ર બનાવવાનું હતું અને વર્ષો સુધી આ ચાલેલું. એમાં એક માસૂમ બાળક એના ચલચિત્રમાં પસંદ કરવામાં આવ્યો કે આ ઈસુ જ્યારે જન્મ્યા હશે ત્યારે આવા હશે. અને 20-25 વર્ષ આ ચલચિત્ર ચાલેલું. બનાવતા બનાવતા આટલા વર્ષો વીતી ગયેલા, અને છેલ્લે જ્યારે ઈસુને વધસ્તંભ ઉપર જલ્લાદ પેલા ખીલા મારે ને એ પસંદ કરવાનો હતો. અને આ બધા જેલમાં કે આવા માણસો જેલમાં જ હોય, આવા ખીલા મારતા હોય એવા તો જેલમાં જ હોય. અને એક વ્યક્તિને પસંદ કરવામાં આવી, એને કહ્યું તારે ખીલા મારવાના છે, અને આખું એને ચલચિત્ર બતાવવામાં આવ્યું. એ કે જ્યાં છોકરો એની આંખમાં આંસુ આવી ગયા, દળદળ રડતો હતો. કે કેમ રડે છે? એ કે જે છોકરાનું આ ચિત્ર છે ને એ હું જ હતો, પણ મને કુસંગનો યોગ થયો, એના દ્વારા આજે મારી દશા આવી રહેલી છે. એટલે કોઈ દિવસ જીવનમાં ક્યારેય કુસંગ ન કરવો. અને જો કુસંગ કરશો તો ગમે તેટલા તમે સારા હશો તો તમે ખરાબ થઈ જશો. કુસંગ એટલે ખરાબ સોબત. ટીવી, હું તમને એવું નથી કહેતો તમે ટીવી છોડી દેજો. ઇન્ટરનેટ, હું તમને એવું નથી કહેતો તમે ઇન્ટરનેટ ન વાપરતા. હું તમને એવું નથી કહેતો કે તમે મોબાઈલ ન વાપરતા. તમે ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વાપરજો અને વ્યવસ્થિત વાપરજો. પણ વાપરતી વખતે તમારી જાતને પૂછજો કે આમાં હું ખરાબ તો કંઈ કરી રહેલો નથી ને, આની અંદર હું કંઈ ખરાબ તો નથી જોઈ રહેલો ને. જો યાદ રાખજો, એમાં ખરાબ જોશો તો તમારી વિદ્યા આખે આખી જતી રહેશે. અને આ અવસ્થામાં તમારે તો કોઈ વ્યસનો હોય જ નહીં. તમારે કોઈ વ્યસન, આમાં કોઈ ગુટકા ન ખાય, આમાં કોઈ બીડી કે સિગારેટ ન પીવે. હા, તમારા ટીચરો, તમારા પ્રોફેસર્સ પણ બધા અહીંયા આગળ છે, લબ્ધ પ્રતિષ્ઠા, એ લોકો પણ કોઈ ન ખાતા હોય, એ લોકો કોઈ ન ખાય. અહીં તો તમે બધા એકદમ સજ્જન રહેલા છો. પણ યાદ રાખજો, એક વખત ગુટકો ખાધો એટલે પ્રારંભ થઈ ગયો વ્યસનનો. અને વ્યસન તમને ક્યાં લઈ જશે? બોર્ડ એક લખવામાં આવે, તમે કદાચ વાંચેલું હોય તો, કે ડ્રીમ વિલ ડ્રાઉન ઇફ સુગર ઇઝ બ્રાઉન. કે જો તમારે બ્રાઉન સુગરનું વ્યસન હોય તો તમારા બધા જ સ્વપ્નો એ રગદોડી નાખશે. એટલા માટે કોઈ પણ પ્રકારના વ્યસન ન રાખવા. અરે વ્યસન તો કેવા હોવા જોઈએ? આપણા શાસ્ત્રોમાં કહ્યું, તમે પણ એક પ્રસિદ્ધ પંક્તિ સાંભળેલી છે કે નશા તો મુझ में है, नशा तो मुझ में है, यदि शराब में होता तो बोतले क्यों नहीं उछलती. તો જો ખરેખર શરાબમાં હોય તો બોટલ કેમ નથી ઉછળતી? અરે નશો તો ઈમાનદારીનો હોય, અરે નશો તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રાપ્ત કરવાનો હોય, અને નશો તો પેલો નંબર લેવાનો હોય. બાકીના બધા જ નશા ખોટા રહેલા છે. એટલે નશો ચોક્કસ કરવો, પણ કોલેજની અંદર પેલો નંબર પ્રાપ્ત કરવો છે એ નશો હોવો જોઈએ. પણ આ દુનિયાના બીજા નશા એ ખોટા ગણાય. અને અત્યારે બધા ડે ચાલે છે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે, ચોકલેટ ડે, સિગ્નેચર ડે, મિસમેચ ડે, સૂટ એન્ડ સાડી ડે, જીન્સ ડે, ગ્રુપ ડે, સ્કૂલ ડે, ટ્રેડિશનલ ડે. અરે 3 ડે સારા છે, ઉજવવા જ જોઈએ. હું કહું છું તમને, ઉજવજો 3 ડે, સરસ રીતે ઉજવજો. એક તો ટ્રેડિશનલ ડે,
કે આપણે બધા આપણી વિરાસતને ભૂલી ન જઈએ. આપણી ટ્રેડિશન આ છે, અમૃતસ્ય પુત્રાહ, આપણી ટ્રેડિશન. અને આપણી સ્કૂલને પણ આપણે ભૂલીએ નહીં. સ્કૂલ ડે ઉજવો અને ગ્રુપ ડે ઉજવવો, કારણ કે સંઘે શક્તિ કલૌ યુગે, કળિયુગમાં ગ્રુપમાં સંઘમાં શક્તિ રહેલી છે. 3 ડે ઉજવવા. પણ રોઝ ડે જો તમે ઉજવતા હો તો ગુલાબને પહેલા પૂછજો. ગુલાબને પહેલા પૂછજો. અરે ગુલાબને ભગવાને વાચા નથી આપી. જો ગુલાબને ભગવાને વાચા આપી હોત તો ગુલાબ બોલત કે મારું સ્થાન તો ભગવાન અને સંતના ચરણારવિંદ અને મસ્તક ઉપર રહેલું છે. આ લોકો મારો આવો ઉપયોગ કરે છે, આ લોકો મારો આવો ઉપયોગ કરી રહેલા છે. ગુલાબને તો પૂછજો. અરે તમે સિગ્નેચર ડે, સિગ્નેચર ટી શર્ટ ઉપર છોકરો છોકરાને સાઇન કરે, છોકરી છોકરીના ટી શર્ટ ઉપર સાઇન કરે, છોકરો છોકરીના ઉપર કરે, છોકરી છોકરાના ઉપર કરે. હવે ટી શર્ટ ઉપર તમે જ્યારે સિગ્નેચર કરતા હો ને, તમે તમારી જાતને પૂછજો કે ખરેખર આ સિગ્નેચર કરતી વખતે મારા મનના વિચારો કેવા છે. અરે જે હિન્દુસ્તાનની ધૂળમાં આપણે રમીએ છીએ, આ હિન્દુસ્તાન દેશ તો જુઓ, જે દેશની અંદર આપણી રામાયણ મહાભારત શું કહે છે. લક્ષ્મણ જેવો લક્ષ્મણ બોલે છે કે નાહમ જાનામી કેયુરે, નાહમ જાનામી કુંડલે, નુપુરે ત્વભી જાનામી નિત્યમ પાદાભિવંદના. પોતાની ભાભી સીતા મૈયા, એની સામે લક્ષ્મણજી જેવા દિયરે 14 વર્ષ દ્રષ્ટિ માંડીને જોયું નથી. વિચાર કરો, આ હિન્દુસ્તાનની ધૂળમાં તમે ઉત્પન્ન થયેલા છો અને આ ધૂળની અંદર રહેલો વિદ્યાર્થી એ કોઈની સામે મીટ માંડીને જુએ નહીં. માટે તમે બધા જ અહીંયા આગળ જે આવ્યા છો, તમને ધન્યવાદ આપવા ઘટે. પણ હવે તમે જ્યારે કોલેજમાં ભણવા જાઓ, જેટલી છોકરીઓને તમે નિહાળો, એક દ્રષ્ટિએ નિહાળજો કે આ મારા ક્લાસની અંદર મારી બેન પણ આવે છે, મારા ક્લાસમાં ભણવા મારી બેન પણ સાથે આવી છે. અને બધી છોકરીઓ એવો વિચાર કરે કે મારા ક્લાસની અંદર મારો ભાઈ પણ ભણી રહેલો છે. ભાઈ અને બેન અમે કોલેજમાં આવીએ છીએ, નહીં કે અન્ય. આપણે અન્ય કોલેજમાં ભણવા માટે આવતા નથી. એ સ્વામી વિવેકાનંદ, તમે જો ભારત વર્ષનો એક મહાન, જો ચારિત્ર જશે તમારું બધું જ જશે. એટલા માટે કવિ અને ચિંતકે કહ્યું કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો ધન ગયા તો કછું ન ગયા, સ્વાસ્થ્ય ગયે કુછ ઓર, ચરિત્ર ગયા તો સબ ગયા, તાકો મિલે ન ઠોર. જો તમારું ચારિત્ર જશે તો યાદ કરવો કે બધું જ જતું રહેશે. સ્વામી વિવેકાનંદ વર્લ્ડ કોન્ફરન્સની અંદર 1893માં જ્યારે પ્રવચન આપવા માટે ગયા, રસ્તા ઉપરથી આમ પસાર થતા હતા. એક અમેરિકન સ્વામી વિવેકાનંદ જોઈને હસવા લાગ્યો. સ્વામી વિવેકાનંદ કહે, વાય આર યુ લાફિંગ મેન, કેમ તું હસે છે? એ વખતે સ્વામી વિવેકાનંદે કહ્યું, ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. કે તમારા દેશની અંદર તમને દરજીઓ મહાન બનાવે છે, અને એવા દેશમાંથી હું આવું છું કે જે દેશની ધરતી અમને કેરેક્ટર આપે છે અને એ મહાન બનાવે છે. એટલે કે કેરેક્ટર, આપણું ચારિત્ર જો ગયો તો બધું જ ગયેલું છે. એક અંગ્રેજ બાઈ સ્વામી વિવેકાનંદને જોઈ અને ખુશ થઈ ગઈ અને વિવેકાનંદને કહે છે કે મારે તમારા જેવો એક પુત્ર જોઈએ છે. તમે સમજી ગયા હશો, મારે તમારા જેવો એક પુત્ર જોઈએ છે. સ્વામી વિવેકાનંદ તરત જવાબ આપે છે, તારે મારા જેવો જો પુત્ર જોઈતો હોય તો તું મને જ પુત્ર માની લે ને. પેલી બાઈ એકદમ શરમાઈ ગઈ અને એકદમ શરમાઈ ગઈ અને જતી રહી. આ હિન્દુસ્તાનની રજ. એટલા માટે ચારિત્ર ક્યારેય તમે તમારી કોલેજમાં ગુમાવતા નહીં. અને જો ચારિત્ર ગુમાવશો, યાદ રાખજો, હીરો નહીં બની શકો. 8મો મુદ્દો, ધીરજ રાખજો. આજે નહીં પ્રવચન સાંભળીને નહીં બની શકાય. આજે હીરો નહીં બની શકાય. તમે જો મોનાલિસા લુરા મ્યુઝિયમની અંદર ત્યાં આગળ મૂકવામાં, ફ્રાન્સનું આ મ્યુઝિયમ છે,
અને 2 બાય 2 ફૂટનું આ ચિત્ર 4 વર્ષ લિયોનાર્ડ દ વિન્ચીએ બનાવેલું ધીરજતાથી, એક કલર અપ ટુ ડેટ પૂર્યા, અને 4 વર્ષને અંતે એક ચિત્ર ખાલી તૈયાર થયો. એની કિંમત કેટલી છે અત્યારે ખ્યાલ છે તમને? 100 કરોડ રૂપિયા. 100 કરોડનું એક ચિત્ર. લાસ્ટ સપર, જ્યારે ઈસુ છેલ્લું ભોજન લે છે એ વખતે એનું ચિત્ર બનાવે. 7 વર્ષ લીધા. આપણા કવિ નર્મદ અહીંયા આગળ સુરતના જ પહેલી ગુજરાતી ડિક્શનરી એને બનાવી. 12 વર્ષે એક ડિક્શનરી એને બનાવે, પણ એ સારી ડિક્શનરી હતી. તમે વેબસ્ટરનું નામ સાંભળેલું છે, એને ડિક્શનરી બનાવેલી છે, વેબસ્ટર ડિક્શનરી. 30 વર્ષ લાગેલા એક ડિક્શનરી બનાવતા. વર્લ્ડ ફેમસ આ ડિક્શનરી છે. ભામતીની વાત 36 વર્ષની મેં તમને કરી. બીથોવન એક વખત પિયાનો વગાડતો, એટલો અદ્ભુત પિયાનો વગાડે. એક બાઈ ઊભી થઈ અને બીથોવનને કહે છે કે હું તમારા જેવો પિયાનો વગાડી શકું? કે ઓફકોર્સ વગાડી શકો તમે, પણ કે એના માટે શું કરવું પડે? કે એના માટે ખાલી એટલું જ કરવું પડે કે દરરોજના 8 કલાક વગાડવાનું. નો સન્ડે, નો હોલિડે ફોર 40 years. 40 વર્ષ સુધી દરરોજના 8 કલાક પિયાનો વગાડો તો મારા જેવો પિયાનો તમે વગાડી શકો. એટલે 40 વર્ષ ધીરજ રાખવી. કેતા વિદ્યા પ્રાપ્ત કરવામાં હંમેશા ધીરજ રાખવી. 3 વસ્તુ આપણે ત્યાં કહેવાય છે કે શનૈહિ વિદ્યા, શનૈર વિત્તમ, શનૈહિ પંથા, શનૈહિ કંથા, શનૈહિ પર્વત મસ્તકે. પંચૈતાની શનૈહિ શનૈહિ. આ ધીરે ધીરે આ વસ્તુ આવે. એક તો વિદ્યા એ ધીમે ધીમે આવે, પર્વત ઉપર એ ધીમે ધીમે ચડી શકાય, રસ્તો ધીમે ધીમે કાપી શકાય. આજને આજ આ બધું સિદ્ધ થતું નથી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. તમારે જો જીતવું હોય તો ધીરજતા રાખવી. આટલું યાદ રાખો વીરા, એક કવિ. આટલું યાદ રાખો તો વીરા, યાદ બીજું ન રાખવું તારે. હાર હજાર થાય પણ હારથી તારા પ્રાણ ન હારે. તમે થાકી નહીં જવાનું, ધીરજતાથી કર્યા રાખવાનું. અને 9મી વાત, આચાર્યો પ્રત્યે આદર. અહીંયા આગળ તમારા ગુરુદેવો બેઠા હશે બે બાજુ. છોકરાઓ ગુરુદેવને નિહાળે, તમારા લેક્ચરર, પ્રોફેસર્સ કે પછી આચાર્ય. તમે ક્લાસમાં જાઓ તો એને પ્રણામ કરવા. આચાર્ય દેવો ભવ. આચાર્યને દેવ સમાન જાણો. પણ ઘણા છોકરાઓ ભણાવતા હોય અને આચાર્ય સરસ રીતે આમાં બધાને ભણાવતા હોય એ રીતે ક્લાસની વચ્ચે જ ત્યારે થોડોક સમય થાય એટલે કે બસ બસ બસ. કેમ? અરે તમારા આચાર્યો જ્યારે તમને ભણાવતા હોય એ વખતે એ પણ જો રાજી થાય તો સમજી લેવું કે બરાબર ગુરુ નથી. એ લોકો જો રાજી થાય, છોકરા બંક ઉપર જાય તો સારું ગણાય, તો સમજવું કે એ લોકો બરાબર નથી. આચાર્યનું વર્તન એવું હોવું જોઈએ કે છોકરાને પ્રણામ કરવાનું મન થાય. હવે અહીં તો કોઈ એવા પ્રોફેસર બેઠા નહીં હોય, બાકી ઘણા પ્રોફેસર છોકરાની પાસે ગુટકા મંગાવે. એટલે આ પ્રમાણે આપણા આચાર્યોને આપણે પ્રણામ કરવા, કારણ કે એ આપણને વિદ્યા આપતા હોય છે. ઘણા છોકરાઓ આચાર્યને તુકારે બોલાવતા હોય છે, ઘણા બીજા નામથી બોલાવે કે ટકલી, ટકો કે ટકલી, ઘણા કે જાડિયો, ઘણા કે ઠીંગણો. એટલે આવા જુદા જુદા નામથી પ્રોફેસરને ક્યારેય બોલાવવા નહીં, પણ એનું જે નામ હોય એને વ્યવસ્થિત રીતે બોલાવવા. અને તમે જ્યારે કોલેજની અંદર જાઓ એ વખતે એને પ્રણામ કરીને ક્લાસમાં બરાબર રીતે પ્રવેશ કરો, જેથી કરીને વિદ્યા કંઈક આવે. અને છેલ્લો મુદ્દો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લી વાત, પ્રાર્થના. જ્યારે ગાંધીજી ભારતને આઝાદ કરવા માટે પ્રયત્ન કરતા હતા એ થાકી ગયા અને હિંમત હારી ગયા. એ વખતે શ્રીમદ રાજચંદ્ર અને ટોલ્સ્ટોયને કાગળ લખે છે ગાંધીજી, અને બે તરફથી એક જ જવાબ પ્રાપ્ત થયા. ટોલ્સ્ટોય પહેલા લખે છે ગાંધીજીને કે જ્યારે તમે પ્રયત્ન કરતા હો અને બધા જ દરવાજા બંધ થઈ જાય એ વખતે એક દરવાજો હંમેશા માટે ખુલ્લો હોય છે,
અને એ દરવાજો તમે જે ઈશ્વરને માનતા હો એની શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીને કહે છે કે તમારા બધા જ પ્રયત્નો કકળ ભૂસ કરતા જમીનની અંદર રગદોડાઈ જાય ત્યારે એક વાતને યાદ રાખજો, એ ભગવાનની પ્રાર્થના તમારો પ્રયત્ન એ સફળ કરશે. એટલા માટે કવિએ કહ્યો, ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માગીને. ખૂટે છે શક્તિ ત્યાં રસ્તો કરી લઉં છું દુઆ માગીને. કદમ નથી ઉઠતા તો એ વખતે હાથ ઉઠાવું છું. જ્યારે કદમ ન ઉઠતા હોય તો ભગવાનની પ્રાર્થના કરવી. અને પ્રાર્થનામાં કેવી તાકાત રહેલી છે એનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ આ નિહાળો. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 6 ચોપડી ભણેલા છે, 6th સ્ટાન્ડર્ડ. 6 ચોપડી ભણેલી એક વ્યક્તિ અને ગામડાની માંથી ઉછરીને આવેલી અને 17 વર્ષની ઉંમરે એને દીક્ષા ગ્રહણ કરેલી. કેવી જબરજસ્ત પ્રાર્થનાના જોરે એમને આ સિદ્ધિ પ્રાપ્ત કરી. આજ સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે આ દુનિયા ઉપર 30 વખત આ દુનિયાને ચક્કર મારેલા, 30 વખત ધર્મયાત્રા એને કરેલી છે. 20,000 શહેર અને ગામડાઓને પાવન કર્યા છે. અરે એટલું જ નહીં, પોતાના હાથે 7 લાખ પત્રો લખ્યા છે. આ વર્લ્ડનો રેકોર્ડ છે. એટલે કે 70 લાખ લીટી પ્રમુખ સ્વામીએ જમણા હાથે લખી છે. આ વર્લ્ડનો કેટલો મોટો રેકોર્ડ. અરે યુનોની અંદર એનું સન્માન થયું, બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન થયો, કેનેડાની પાર્લામેન્ટમાં સન્માન થયો. અને કી ટુ ધ સિટી 1-2 નહીં પરંતુ 30 જેટલા શહેરોને કી એમને પ્રાપ્ત થયેલી છે. અને એનાથી જો આગળ કેવું હોય તો 55 દેશમાં એમને 850 મંદિરો બાંધ્યા અને 850 સંતો બનાવેલા છે. આજે આ વર્લ્ડનો રેકોર્ડ છે કે એક ધર્મ 5 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર એનું નામ આવેલું છે. 6 ચોપડી ભણેલા, પણ એનું કારણ એને પ્રાર્થનાના જોડે આ કામ કરેલું છે બધું જ. અને 10 મુદ્દા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમને આત્મસાત થયેલા દેખાશે. અત્યારે બધાની વાત નથી કરતો, એની ધીરજ તમે જુઓ, એનો આત્મવિશ્વાસ જુઓ, એના સ્વપ્નો તમે જુઓ, બધું જબરજસ્ત. દિલ્હી અક્ષરધામ કદાચ તમે નિહાળીને આવ્યા હશો. એમના ગુરુ યોગીજી મહારાજે એક વાત કરેલી કે યમુનાના કાંઠે આપણે મંદિર કરવું છે. 32 વર્ષ સુધી એક ધારો પ્રમુખ સ્વામી મહારાજે પ્રયત્ન કર્યો અને દિલ્હીની બહાર જગ્યાઓ મળતી હતી કે ના, આપણે તો ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી અને પ્રયત્ન કરો, મળશે. 3 એકર યોગીજી મહારાજનો સંકલ્પ હતો દિલ્હીના જમનાના કાંઠે મંદિર બાંધવાનો. અને બરાબર 32 વર્ષ સુધી પ્રમુખ સ્વામીએ પ્રયત્ન કર્યો. 11 ગવર્નર બદલાઈ ગયા, 11 ગવર્નર. અને 32 વર્ષને અંતે દર વર્ષે 3 એકર જગ્યા વધતી ગઈ. એટલે 32 × 96 અને 5 એકર લટકાની 101 એકરની અંદર દિલ્હીનું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે આ બાંધ્યું. અને બધા જ આ અક્ષરધામને નિહાળીને ખુશ થાય છે કે ખરેખર અદ્ભુત આ ભારતીય સંસ્કૃતિનું એમને કામ કરેલું છે. અને છેલ્લે ઉપસંહારમાં મારે એટલું જ કહેવું છે, આ 21મી સદી છે. યાદ રાખજો, પહેલા પગમાં શક્તિ હતી એટલે માણસ ચાલીને જતો, પછી હાથમાં શક્તિ આવી, હુનર દ્વારા કંઈક કામ કરતો. અત્યારે શક્તિ અહીંયા આગળ છે, બુદ્ધિમાં. અને 21મી સદી માટે કહેવાય છે નોલેજ ઇઝ પાવર. તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, એને પાવર તો જ એ આવી શકે. બધા જ અહીંયા આગળ જે બેઠા છે કોઈ સીમિત નથી, બધા અસીમિત છે. કોઈ કૂવાના દેડકા નથી, પણ બધા સાગર ખેડુઓ રહેલા છે. આપણે તો સરોવર અને સાગરને ખેડવા છે. કોઈ એવું ન માનતા કે મારાથી આ ન થઈ શકે, બધાથી થઈ શકે. પણ ખાલી એટલું જ યાદ રાખો, નો પેઇન નો ગેઇન, નો ફેથ નો ફોર્સ, નો ગોલ નો ગ્લોરી, નો થોર્ન નો થ્રોન. તમે જો કાંટો ન વાગે તો સમજવું કે સિંહાસન તમને મળવાનું નથી. નો એફર્ટ નો અર્ન, પ્રયત્ન વગર કંઈ મળે નહીં. નો ફ્લેમ, જો આગમાં તમારે સબડવું પડે. નો ફ્લેમ નો ફેમ, કીર્તિ મેળવવી હોય તો કંઈક કરવું પડે. એટલા માટે એ કવિએ બહુ સરસ વાત કરી. એ કવિ અહીં બેઠા છે. એ કવિએ એવી વાત કરી કે પ્રચંડ વહેણ હોય ભલે હો સામા,
પ્રચંડ વહેણ ભલે હો સામા, અમે નાવ બનીને તરી જશું. ક્ષિતિજ ભલે હો ગમે તે ધૂંધળી, પણ સૂરજ બનીને સર કરી જશું. નભમંડળ ભલે ગમે હો ઊંચા, અમે પંખી બનીને ચઢી જશું. પહાડ સમ હો સંકટ ભલે અહીં, પહાડ સમ હો સંકટ ભલે અહીં, અમે પવન બનીને પાર કરી જશું. નથી અમે સાવ પીળા પરણો. આ તો બધા ફૂલ ગુલાબી છે, દરેકના હોઠ ગુલાબી છે ને ગાલે ગુલાબી છે. અમે નથી પીળા પરણો, અમે સાવ પીળા પરણો નથી કે પાનખરમાં ખરી જવાના. અમે શ્વાસના દાન દઈને જશો, પછી ભલે અમે હો મરી જવાના. ભલે કદાચ મરી જઈએ, પણ અહીંયા આગળથી દુનિયામાં કંઈક કરીને જશો. અને છેલ્લે આપણે ગુજરાતી છીએ ને, તો ગુજરાતની કહેવતને યાદ કરી લઈએ. 9 નડિયાદી બરાબર 5 પેટલાદી. 9 નડિયાદના અને 5 પેટલાદના. નડિયાદના 9 માણસ અને પેટલાદના 5. એ પેટલાદના પાવરફુલો નડિયાદી કરતા, એને પહોંચી વળે. 9 નડિયાદી બરાબર 5 પેટલાદી, અને 5 પેટલાદી બરાબર 1 અસલ અમદાવાદી. અમદાવાદી જો હોય તો એ પેટલાદના પહોંચી વળે, એટલો પાવરફુલ અમદાવાદી. અને 5 અમદાવાદી બરાબર 1 મારવાડી. તમે જો મારવાડી કોઈ દી લારી લઈને ફરતો જ ન હોય, એ મારવાડી સામાન્ય બિઝનેસ કરે જ નહીં, તો પાવરફુલ બિઝનેસની અંદર જ પડેલા હોય. 5 મારવાડી બરાબર 1 સિંધી. સિંધી છે ને એના કોઈ નાના બિઝનેસ ન હોય. અને 5 સિંધી બરાબર 1 જુઈસ. હા, જુઈસ તમે જોજો ટોપી નાખીને ફરતા હોય શુક્રવારે બેલ્જિયમ વગેરેની અંદર. હા, જુઈસ એટલા પાવર. આજે અમેરિકાનું મેનહટન જુઈસ લોકોના હાથમાં છે. અમેરિકાની ઇકોનોમી જુઈસ લોકો હલાવે છે, એટલા પાવરફુલ. એ લોકોના છોકરાઓ કોઈ સામાન્ય સ્કૂલમાં ભણતા જ ન હોય, સામાન્ય પોસ્ટ ઉપર જુઈસ ક્યારે હોય જ નહીં યહૂદી. તો 5 સિંધી બરાબર 1 જુઈસ, અને 5 જુઈસ બરાબર 1 જાપાનીઝ. જાપાન, હમણાં અમે 2008ની સાલમાં જાપાન ગયા હતા. શું દેશ જાપાન છે. ટોક્યોમાં ગયા હતા, ત્યાં આગળ કોફુન ટોક્યો. ત્યાં આગળ એટલી બધી જબરજસ્ત ટેકનોલોજી. ગિન્ઝા વિસ્તાર છે ત્યાં આગળ જાપાનનો. મેનહટન તો એની પાસે કંઈ ન ગણાય અમેરિકાનું. આવો અદ્ભુત એ લોકોએ દેશ બનાવેલો છે. તો એ જાપાનનો માણસ જ્યારે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર હિરોશીમા અને નાગાસાકી ઉપર એ લોકોએ બોમ્બ નાખ્યા, ત્યારે જાપાનના બધા ભેગા થયા, આપણે અમેરિકાને જવાબ આપીએ. બધાએ નક્કી કર્યું, પણ બધા ડાયર બુદ્ધિશાળી હતા કે આપણે જવાબ નથી આપવો, પણ આપણે એવું કરીએ, we will give education to each and every individual of Japan. આપણે જાપાનના એક એક વ્યક્તિને એજ્યુકેશન આપીએ. અને આજે અમેરિકાને ટેકનોલોજીની અંદર જાપાન હંફાવે છે. એટલે 5 જુઈસ બરાબર 1 જાપાનીઝ, અને 5 જાપાનીઝ બરાબર 1 ઇન્ડિયન સુસંસ્કારી 10 સિદ્ધાંતને પ્રાપ્ત કરેલો આ કોલેજિયન. જો ખરેખર સાચા અર્થની અંદર 10 સિદ્ધાંત તમારામાં આવે, તો તમે જાપાનના લોકોને હલાવી શકો, એને પણ પાણી પાઈ શકો. એટલી તાકાત આપણા દેશની અંદર રહેલી છે. તો ભગવાન સ્વામિનારાયણ બધા અવતારો અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે સાચા અર્થની અંદર અમે આ 10 સિદ્ધાંત પ્રાપ્ત કરી અને અમારા જીવનમાં ફ્રોમ ઝીરો ટુ સુપર હીરો અમે બની શકીએ. એ જ આજના શુભ દિવસે અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની